વાત કરીએ નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। ગઈકાલ રાતથી આ ટ્રાફિક જામ સર્જાયો છે। સમારકામને લઈને ગઈકાલ રાત્રે ટ્રાફિક જામની ઘટના બની છે। કીમ નદીના ઓવરબ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીને લઈને આ ટ્રાફિક જામ સર્જાયો છે। 15 કિલોમીટર સુધીનો આ લાંબો ટ્રાફિક જામ જે છે એ સર્જાયો છે। સુરતના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 48 પર કીમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈને હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે। કીમ 4 રસ્તાથી માંગરોળના ધામદોડિયા પાટિયા સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો। 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। કલાકોથી વાહનોના ટ્રાફિકમાં ફસાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। ઝડપથી હાઈવે પરનો ટ્રાફિક હળવો થાય એ દિશામાં NHAI વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે। સાથે જ કોસંબા પોલીસ, પાલોદ પોલીસ, જિલ્લા ટ્રાફિકની ટીમ વ્યવસ્થામાં લાગી છે। નેશનલ હાઈવે 48 પર ગઈકાલ રાતે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેને લઈને 15 કિલોમીટર સુધીનું આ લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે। તમે જે રીતે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો જે છે આ ટ્રાફિક જામમાં ફસાયા છે। ત્યારે 15 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જે છે તે જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ટ્રાફિક જામ છૂટો કરવામાં આવે તે માટે થઈને NHAIના ઓફિસરો દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લા ટ્રાફિક પોલીસ, માંગરોળ પોલીસ અને ઓલપાડની પોલીસ પણ આ ટ્રાફિકને દૂર કરવાના કામગીરીમાં લાગી છે। કીમ નદી પર બની રહેલા ઓવરબ્રિજના મેન્ટેનન્સની કામગીરીને લઈને આ સમગ્ર ટ્રાફિક જામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે।